ભુજ નજીક જૈન વસાહત વર્ધમાન નગર મધ્યે પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાતુર્માસની તપ જપ આરાધનાઓ સાથે ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહેલ છે। સમગ્ર ચાતુર્માસનો લાભ ભાગ્યશાળી પુણ્યશાળી દાતા શ્રી સંઘમાતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર જામનગર હાલે વર્ધમાન નગર કચ્છ પરિવારે લીધેલ છે। દાતાશ્રી પરિવાર દ્વારા 23 પાર્શ્વના તીર્થંકર તપ કરાવવામાં આવી રહેલ છે, જેમાં તપસ્વી આરાધક ભાઈ બહેનો સારી સંખ્યામાં જોડાયા છે। શ્રી ચિત્તલભાઈ વોરા, મહેન્દ્રભાઈ લોડાયા, રાહુલભાઈ મહેતા, હસમુખભાઈ વોરા, પ્રબોધ મુનવર, ભક્તિબેન વોરા, જયાબેન મુનવર, શીલાબેન શાહ તથા સર્વે કાર્યકર ભાઈ બહેનો તથા ચાતુર્માસ કમિટી ચાતુર્માસને સફળ બનાવી રહ્યા છે। દરરોજ 180 શ્રાવક શ્રાવિકાઓ પૂજ્ય ગુરુ ભગવંતોની વ્યાખ્યાન વાણીનો લાભ લઈ રહ્યા છે। તપ આરાધક ભાઈ બહેનોના પારણાનો લાભ દાતાશ્રી સંઘમાતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ છે।